નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રૂપેશ પટેલ। આજના વિડીયોમાં આપણે એરંડાનો સંગ્રહ કરેલા ખેડૂતો માટે આવ્યા છે સૌથી મોટા અને મહત્વના સમાચાર, જેમાં અમેરિકામાં પામોલીન તેલના ભાવમાં સતત તેજીને કારણે દિવેલા વાયદામાં ઉછાળો આવતા એરંડાના ભાવ 1300+ થવાની પૂરેપૂરી શક્યતાઓ। હવે ભાવ 1300+ ક્યારે થશે તે સંપૂર્ણ માહિતી માટે વિડીયોમાં બન્યા રહેજો। તેના પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને એરંડાને લગતા તમામ સમાચારો મળતા રહે। એરંડાના વાયદામાં ઉછાળો આવ્યો છે, જેના કારણે પીઠામાં 20 થી 30 રૂપિયા વધ્યા હતા તો સિપોરામાં ભાવ 1200 થઈ ગયા હતા। એરંડાના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે હવે એરંડામાં મંદીના કારણો પૂરા થયા છે, તેજીના કારણોની રાહ જોઈ રહ્યા છે। વખારિયાઓ પાસે 1200 થી ઉપરની ખરીદીના એરંડા પડ્યા હોવાથી હાલ ભાવમાં વેચવાલી આવતી નથી। વરસાદ છેલ્લો થયા બાદ હવે એરંડાના વાવેતર કેટલાક ભાગોમાં ચાલુ થઈ ગયા છે। હવે કેટલું વાવેતર વધી શકે કે ઘટી શકે તેના પર સૌની નજર ટકેલી છે। આજે એરંડાની આવક 49,000 ગુણીની થઈ હતી, જેની સાથે ભાવ 1150 થી લઈને 1200ની ઉપર જોવા મળ્યા હતા અને હાલ હવે ફરી વધી 1300 કે 1300+ થવાની શક્યતાઓ છે, તેની ટૂંકમાં માહિતી મેળવી। તો મિત્રો, હાલ જેટલું બજાર ઘટ્યું હતું તેટલું જ બજાર વધવા લાગ્યું છે। હવે પછી ભાવ વધવા માટે એકમાત્ર સારું કારણ જોઈએ, જેમાં સારું કારણ આવે તો ભાવ સતત સ્પ્રિંગ જેવા ઉછાળ આવીને વધવા લાગે। હાલ એક કારણ પામોલીન તેલના વાયદા વધ્યા છે, જેના કારણે દિવેલાના વાયદા વધ્યા હતા, જેથી એરંડાનું બજાર 1170 કે 1190 કે ક્યાંક તો પીઠાઓની અંદર એરંડાના ભાવ 1200 ઉપર પણ બોલાવા લાગ્યા હતા। તેથી હજી પણ એરંડાનું બજાર સુધરવાનું ચાલુ રહે અને આગામી 5 કે 10 દિવસની અંદર સતત 5 થી 10 રૂપિયાનો સુધારો રહે તો એરંડાના ભાવ ટૂંક સમયમાં 1300 કે 1300+ થવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। તો બસ આજના એરંડાના સમાચારમાં આટલું। ધન્યવાદ। ફરી મળીશું એરંડાના એક નવા સર્વે સાથે। ખેડૂત મિત્રો, આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને એરંડાને લગતા તમામ સમાચારો, એરંડાની માહિતી અને એરંડાના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે। જય જવાન, જય કિસાન।